જય સ્વામિનારાયણ. હું હાર્દિક પટેલ ગાંધીનગરથી આ સમયમાં લાભ મેળવવા માટે પધાર્યો છું. અને જ્યારે આ સોસાયટીમાં નિર્માણ કાર્ય ચાલતું હતું ત્યારે સ્વામીજી સાથે એક વખત અભ્યુદય સભામાં પણ આવવાનું થયેલું. અને એ વખતનો જે માહોલ ને આજનો જે માહોલ જોઈએ અત્યંત આહલાદક અને ખૂબ જ અહીંયા એટલો આનંદ થાય છે કે જેની કોઈ સીમા નથી, જેને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. છતાં પણ આજે હરિભક્તોનો પ્રેમ છે કે ભાઈ જે પોતાના ઘર કે જે પોતાના રહેવા માટે માણસે કેટલા ઉમંગથી અને ઉત્સાહથી બનાવ્યા હોય એ હરિભક્તોમાં એ હરિભક્તો પોતે નથી રહેતા અને એમ કહે છે કે પહેલાં આપણા હરિભક્તો ખરા એ ઉતાવળ કરશે અને ઉતાવળ કર્યા પછી આપણે કે આપણા વાપરવા માટે આ ઘરનો ઉપયોગ કરશું. એટલે આ ભાવ ફક્ત ને ફક્ત આવા સદગુરુ, આવા ભગવાન એમના આશીર્વાદથી જ મળી શકે. અને અમારા જે ગુરુ છે અત્યારે જે વર્તમાન ગુરુ સદગુરુ શાસ્ત્રી સ્વામી સાહિત્યાચાર્ય સત્સંગ સ્વામી એમની જે જે મહેનત છે એના કારણે આ ઉત્સવ છે શક્ય બન્યો છે. અને ગામથી બધા હરિભક્તો પધાર્યા છે. બધાને એટલો બધો આનંદ છે કે જેની કોઈ સીમા નથી. સંતો ગામોગામથી આવે છે એ પણ એટલા બધા આનંદિત થાય છે કે ભાઈ આવો સરસ સત્સંગ જ્ઞાની સ્વામીનો બગીચો કેવો સરસ છે એ જોઈને એમને એમનો પ્રત્યક્ષ સાથ જોઈને એમને આનું જે એકચ્યુઅલ જે એનો જે કહેવાય કે રિયલાઇઝ થાય કે ભાઈ ખરેખર જ્ઞાની સ્વામીએ આવા સત્સંગમાં આવા હરિભક્તોને તૈયાર કરે. આના લીધે ખૂબ જ દિવ્યતા છે, ખૂબ જ ભવ્યતા છે. અને સ્વામીજી અને હરિભક્તો કાયમ અહીંયા જે રહે છે બધા ખૂબ જ ભગવાનનું ભજન કરી અને પોતાનું આ દેહનું અને પરદેહનું દરેક કલ્યાણ સાધે એ ભગવાનને અને ગુરુ સદગુરુ જ્ઞાની સ્વામીને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.